નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 1. આનંદ કરો અને અખંડપણે આભાર માનતા રહો, કારણ કે તમને જાણ છે કે તમે સદાય જીવિત રહેવાના છો. એકી વખતે એક જ દિવસ જીવો, એક ક્ષણ ભરપૂરપણે ભવ્યોજ્જવલ રીતે જીવો. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ન કરો. માત્ર એટલું સ્વીકારી લો કે જીવન શાશ્વત છે, એને કોઈ આદિ નથી, કોઈ અંત નથી. આખોય વખત તમે ચેતનામાં વિકસી અને વિસ્તરી રહ્યા છો. શાશ્વત જીવનના રહસ્યો અને વિસ્મયો સમજવાની, મારી સાથે જીવનના સ્રષ્ટા સાથે તમે એકરૂપ છો એવી પ્રતીતિની તમે શરૂઆત કરી રહ્યા છો. એક પછી એક પગલું ભરતા તમે આગળ ને ઉપર વધો છો. શાંતિ, નિસ્પંદતા અને ધીર ગંભીરતા તમને ભરી રહે છે. સાથે જ તમને ખ્યાલ આવે છે કે બધું જ મારા હાથમાં છે. તમારે પોતા વિશે કશી ચિંતા કરવા પણ છે જ નહીં. એ તો તમે જ્યારે બહુ દૂરનું જોવા પ્રયત્ન કરો છો ત્યારે જીવન ખરેખર એક બોજ બની જાય છે અને ઘણા લોકોમાં એ ભય, અનિશ્ચિતતા અને શ્રદ્ધા તથા વિશ્વાસનો અભાવ પણ પ્રેરે છે. નાના બાળક જેવા મુક્ત અને આનંદી બનો. જીવન તમારે માટે અવિરત ઉલ્લાસનો સ્ત્રોત બની રહેશે. જીવનમાં વિશ્વાસ રાખો અને એને પૂરેપૂરું જીવો. આપનો આજનો દિવસ શુભ રહે.